ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 આજે આપણે પાઠ 6 ન્યાય જે કહાની છે જેનો આપણે આજે અભ્યાસ કરીશું। पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था। એટલે કે જૂના જમાનાની આ વાત છે। એમાં ઈરાકની રાજધાનીનું નામ છે બગદાદ। એની અંદર એક વેપારી રહેતો હતો। नाम था उसका अली ख्वाजा। एनु नाम हतु अली ख्वाजा। व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया। એટલે કે એણે મહેનત કરીને એને 100 સોનાના સિક્કા ભેગા થઈ જાય છે એટલે વિચારે છે કે હવે મક્કા બરાબર ત્યાં એ યાત્રા કરવા માટે નીકળી જાય છે। ચૂંકી વ અકેલા રહેતા હતા કે એટલા માટે કે એકલો રહેતો હતો બરાબર, એટલે એની જોડે પૈસા જમા થઈ જાય છે એટલે મક્કાની યાત્રા કરવાનો નિશ્ચય કરે છે। उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया कि જેટલા એની જો પૈસા ભેગા થયા હતા એ પૈસા એણે એના ભાઈબંધના ઘેર એના દોસ્તના ઘેર મૂકવાનું નક્કી કરે છે। यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख दी। એને યાત્રા કરવા જવું હતું મક્કામાં એટલે એણે 500 સોનાના સિક્કા અલગ કાઢી લીધા હતા। फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया। એણે શું કર્યું, એક ઘડો લાવે છે એની અંદર તેલ અને તેલની અંદર જે બચેલા બધા સિક્કા હતા સોનાના એ બધા જ એ ઘડાની અંદર ભરી દે છે। अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया। એ ઘડાની અંદર જે સોનાના સિક્કા અને તેલ ભરીને એના ભાઈબંધ છે બાજુમાં એનું નામ છે વાजिद, તેના ઘરે જાય છે। उसको अपनी यात्रा के बारे में बताया और कहा यह तेल का घड़ा मैं आपके घर रख कर जाना चाहता हूँ। એ કહે છે કે હું મક્કાની યાત્રા પર જાઉં છું અને કે આ તેલનો ઘડો જે છે એ તમારા ઘરે મૂકી દઉં। મક્કા સે લौट कर ले लूँगा કે જ્યારે હું યાત્રા કરીને પાછો આવીશ ત્યારે આ તેલવાળો ઘડો હું મારા ઘરે પાછો લઈ જઈશ। वाजिद ने अपने तय खाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तय खाने में रखाइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिएगा। अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल गया। એને તય ખાનાની ચાવી આપે છે અને કહે છે, એટલે અત્યારે આપણે જે સ્ટોર રૂમ કહીએ એવી રીતે તય ખાના કહેતા, અને ત્યાં એ ઘડો મૂકીને આવે છે અને કહે છે કે તમે જે જગ્યાએ મૂકો તમે જ્યારે પાછા આવો યાત્રા પરથી ત્યારે તમે એ ઘડો લઈ લેજો। પછી ઘડો મૂકીને અલી ખ્વાજા જાય છે યાત્રા ઉપર। એક દિન વાजिदને ઘર દાવત थी। એક દિવસ વાजिदના ઘરે દાવત હોય છે। तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया। रात का समय था। वाजिद की बीवी अपना सिर खुजलाते लगी। एक દિવસ વાजिदના ઘરે દાવત હતી એટલે બધી બમૂરતા મિષ્ટાનો બની રહ્યા હતા। એ દરમિયાન પકવાન બનાવતા બનાવતા તેમના ઘરમાં તેલ ખૂટી જાય છે એટલે કે ખતમ થઈ જાય છે। રાતનો સમય હોય છે એટલે તેલ બીજી જગ્યાએ લેવા પણ જવાય તેવી પરિસ્થિતિ ના હતી એટલે વાजिदની જે બીબી એટલે કે એની પત્ની છે એ માથું ખંજવાળવા લાગે છે, હવે શું કરીશું, પકવાન બનાવવાના છે ને। તભી ઉસે અલી ખ્વાજા કે તેલ કે ઘડે કી યાદ આવી। ત્યારે એની પત્નીને અલી ખ્વાજાની વાजिदની જે પત્ની છે એ કહે છે કે માથું ખંજવાળતી અને વિચારે છે કે તય ખાનાની અંદર એમના જે અલી ખ્વાજાએ તેલનો જે ઘડો મૂકેલો છે એમાંથી થોડું તેલ લઈ આવીએ। उसने वाजिद से कहा તેલ નિકાલ લાવીએ। એના વાजिदને એના હસબન્ડને કહે છે કે તમે એમાંથી ઘડામાંથી તેલ લઈ આવો। इस समय बाजार तो बंद है। રાતનો સમય છે એટલે બજાર તો બંધ છે, અત્યારે એમના ઘડામાંથી થોડું તેલ લઈ આવો। कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। ख्वाजा आज रात ही आज आकर तो तेल नहीं मांगेगा ना। એટલે કે ખ્વાજા અત્યારે રાતે થોડો આવી જવાના છે કે તમારા ભાઈબંધ, એટલે કે અત્યારે તો તેલ નહીં માગે એટલે કે તમે એમાંથી થોડું તેલ લઈને आओ। बीबी की बात सुनकर वाजिद तय खाने में गया। जब घड़े के सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्के की आवाज़ आई। હવે એના પત્નીએ કીધું, વાजिदની પત્ની એટલે એ તયખાનાની અંદર પેલા ઘડામાંથી તેલ લેવા માટે જાય છે। સીલનો મતલબ અહીંયા શું થાય છે
કે એનું મોં બંધ કરવામાં આવે, બરાબર. જે ઘડો હોય તમે જોયું હશે કે અથાણું હોય, કોઈ પણ એવી બગડે ને એવી વસ્તુ હોય તો એની ઉપર કાપડથી દોરી બાંધીને સીલ કરવામાં આવે છે, બરાબર. એટલે કે સીલ ખોલીને તેલ કાઢવાની તૈયારી કરે છે ત્યારે અંદર સિક્કાનો અવાજ આવે છે. उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया. એને એવું લાગ્યું કે ઘડાની અંદર બીજું કંઈક છે તેલની જગાએ, એટલે એને બધું તેલ બીજા વાસણની અંદર કાઢે છે અને અંદર જોવે છે તો શું મળે છે? मोहरे. એટલે કે उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरे थी. એટલે કે 500 સોનાના સિક્કા હતા. उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल ला कर बीबी को दे दिया. એણે બોલ્યા વગર એની પત્નીને પણ નાખી દીધું અને 500 જે સોનાના સિક્કા હતા એણે કાપડમાં મૂકીને અને તિજોરીમાં મૂકી દે છે અને તેલ લાવીને એની પત્નીને આપે છે. अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया. उसे वैसे ही सील बंद कर दिया जैसे अली ख्वाजा ने किया था. એટલે બજારમાંથી બીજું નવું તેલ લાવીને અંદર ઉમેરી દે છે અને સોનાના સિક્કા કાઢીને પોતાની તિજોરીમાં મૂકી દે છે અને પછી જેવી રીતે સીલ બંધ હતું, જેવી અલી ખ્વાજાએ બંધ કરીને ગયો હતો એ રીતે જ એ જગ્યા ઉપર ઘડો મૂકી દે છે. कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया. घर में अपना सामान रख कर वह सीधा वाजिद के घर गया और उसने यात्रा की सारी बात बताई. फिर तेल का घड़ा लेकर वह घर आ गया. જ્યારે એનો ફ્રેન્ડ છે જે અલી ખ્વાજા એ મક્કાની યાત્રા પૂર્ણ કરીને પાછા ફરે છે અને એ સીધો વાજિદના ઘરે જાય છે અને બધી યાત્રાની વાત કરે છે અને સીધો પેલો ઘોડો લઈને એ પોતાના ઘરે જાય છે. जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसमें पैरों तले जमीन खिसक गई. वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी. वो सोचने लगा अब क्या किया जाए. એટલે જ્યારે તેલ બીજા વાસણમાં કાઢીને જોવે છે તો એમાં એક પણ સોનાનો સિક્કો ન હતો. એટલે એ માથા ઉપર હાથ રાખીને બેસી જાય છે. એના કમાણી બધી 1 રૂપિયો પણ બચ્યો હતો નથી અને વિચારમાં પડી જાય છે કે હવે શું કરું. વહ ઉલ્ટે પાँव वाजिद के घर गया और अपनी मोहरे मांगने लगा. બરાબર. તેને એ સ્થિતિમાં તરત જ એના વાજિદના ઘરે જાય છે અને પોતાની સોનાના સિક્કા માગે છે. वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख कर गए थे. मैंने तो उसे हाथ भी नहीं लगाया. એટલે કહે છે કે તમે જેવી રીતે ઘરો બંધ કરીને ગયા હતા સીલબંધ, એ ઘડો તમે જે જગ્યાએ મૂક્યો તો ત્યાંથી જ તમે લઈને ગયા છો. મેં તો એ ઘડાને હાથ પણ નથી લગાવ્યો. તમને ખબર છે કે વાજિદ જૂઠું બોલે છે. મેં कैसे मान लूँ कि उसने सोने की मोहरे थी. वाजिद કહે છે હું કેવી રીતે માની લઉં કે ઘડાની અંદર સોનાના સિક્કા હતા. दोनों मित्रों के कहासुनी होने लगी. બંને જણા વચ્ચે બોલાચાલી થવા લાગે છે. दोनों का झगड़ा सुनकर आस पास के लोग इकट्ठे हो गए. બંનેનો ઝઘડો વધી જાય છે એટલે બધા આજુબાજુના લોકો ભેગા થઈ જાય છે. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वहाँ ही आपके झगड़े को मिटा सकता है. એટલે કે તમે કાજીની અદાલતમાં જાઓ તો ત્યાં તમને ન્યાય મળશે. બરાબર. એટલે તમારા ઝઘડાનું સમાધાન ત્યાં થશે.